જીએસટીવી કોઈ અહેવાલ ચલાવે ને ત્યારબાદ કમિશનરને દોડતું ન થવું પડે તેવું કેવી રીતે બની શકે? વાત સુરેન્દ્રનગર શહેરની છે કે જ્યાં રોડ રસ્તાના રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચારના અહેવાલો પ્રસારિત થયા અને કમિશનર ખુદ રસ્તા પર આવી ગયા. રોડ રસ્તા પર સમારકામ માટે તેઓ ખુદ નીકળી પડ્યા છે. વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ જે રીતે દોડી ગયા છે, જે દર્શાવે છે કે જીએસટીવીના અહેવાલ બાદ અંતે મહાનગરપાલિકાના અધિકારીઓને એસી ઓફિસ છોડી અને દોડવું પડ્યું છે. રાતોરાત રસ્તા પર પડેલા ખાડાઓ અને ગાબડાઓ પૂરવાની કામગીરી ખુદ કમિશનર હવે માથે ઉભા રહી કરાવી રહ્યા છે. 4 જેસીબી, 7 ડમ્પર સહિતની સામગ્રી લઈ ખુદ કમિશનર શહેરના માર્ગો પર પડેલા ખાડા પૂરવા નીકળી પડ્યા છે. સુરેન્દ્રનગર શહેરના રસ્તાઓનો વરસાદથી જે રીતે કચરગાણ નીકળી ગયો છે, ટાવર ચોક હોય, શિયાળીની પોળ રોડ હોય, ધોળીપોળ હોય કે પછી મેડિકલ કોલેજના રોડની વાત હોય, બધે જ ખરાબ હાલત છે, દયનીય સ્થિતિ છે. દરરોજ 20થી લોકો ખરાબ રોડ રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બને છે. ત્યારે હવે ખુદ કમિશનર રસ્તા પર આવી ગયા છે. તેને લઈ લોકોમાં આશા જાગી છે કે હવે રસ્તાઓ સારા થશે.